તો કેમ છો બધા? આજે આપણે ફરી એકવાર નવો વ્લોગ લઈને પહોંચી ગયા છીએ અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામના છે. ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2024 આજે જે ભરતભાઈ મોનાભાઈ વગસિયા દ્વારા જે અમારા પૂર્વ કોર્પોરેટર હતા તો તે આયોજિત કરે છે તે તમને આજે હું બતાવીશ. તો સૌપ્રથમ હું તમને લઈ જાઉં ભોજન સમારોહમાં. તો જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મોતીનગર 1માં, જ્યાં આપણે આયોજન હતું અહીંયા ગુરુ પૂર્ણિમાનું. તો ગુરુ પૂર્ણિમાનું આયોજન હતું ને થોડોક પ્રોગ્રામ આગળ વધ્યો તો ત્યાં જ તે વરસાદ ફૂલે ફૂલ અહીંયા ખાબકી પડ્યો, ભૂકા કાઢીને કાંઈ એટલો વરસાદ પડ્યો છે. તો અત્યારે જમણવાર તો થોડીક વાર માટે બંધ રાખવામાં આવ્યો છે. અને એમ તો આપણો ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ ચાલુ થઈ જ ગયો હતો, પરંતુ ત્યાં વરસાદ ફૂલે ફૂલ આવતા પછી એને રોકવામાં આવ્યો હતો. અને પછી આપણે પણ બહુ મજા લીધી, કારણ કે અડધી કલાક ઉપર થઈ ગયું છે ને હજી વરસાદ રોકાણો નથી. કારણ કે હવે તો અત્યારે જમણવારનો પણ ટાઈમ થઈ ગયો છે, તો અત્યારે બધા બધું વસ્તુ લઈ જાય છે બધી જમણવારની. અને મિત્રો સાંજે પણ રાસ ગરબા છે. તો મિત્રો વરસાદ તો રોકાવાનું નામ લીધું જ નહીં અને પાણી પણ બહુ જ ભરાઈ ગયા છે. અને સામે જો છોકરાઓ પણ અત્યારે ડિસ્કો કરવા લાગ્યા. અને પછી જો પાણી ફૂલે ફૂલ અહીંયા ભરાઈ ગયું હતું એટલે ત્યાંના ગટરના ઢાંકણા ખોલવાની જરૂર પડી હતી. તે પછી મિત્રો જમણવાર અહીંયા ચાલુ કરી દેવામાં આવ્યો હતો. અને પછી જમણવાર તેની રીતે બધું ચાલતું હતું. કાઉન્ટર તો આગળ હતા, કારણ કે આપણે તો ત્યાં ન ગયા, કારણ કે બહુ જ વરસાદ હતો એટલે ત્યાં કેમેરો લઈ જવો શક્ય નહોતો. એટલે આપણે એક જ જગ્યાએ ત્યાં ઊભા હતા અને બધું જોતા હતા. પછી ઓલી સાઈડ બધી આખી 2 થી 3 શેરીઓ છે, તેમાં બધે જ ચાલુ વરસાદમાં બધે જ પ્રસાદીનું વિતરણ ચાલુ હતું. અને જો સામેની સાઈડ છે ત્યાં બધે જ પ્રસાદી અત્યારે જે જમણવાર ચાલુ જ છે. તો આપણે તો જે અહીંયા જ ઊભા છીએ ને આગળ અત્યારે ખૂબ જ મોટી માત્રામાં મતલબ પાણી ભરાઈ ગયું છે. જો ખાલી બધા માણસો બધા એન્જોય કરી રહ્યા છે અત્યારે તો. અને પછી એમ કહ્યું જાય કે પાપાની કૃપા હોય તો વરસાદ તો આવે જ ને ભાઈ, એમનેમ થોડું જાય. તો જો લાઈન લાગી ગઈ છે આમ આખી 2 શેરીઓમાં બધી ભોજનની વ્યવસ્થા અત્યારે ચાલે છે ચાલુ વરસાદમાં એ પણ. અને માણસો મિત્રો ચાલુ વરસાદમાં પણ ભોજન આમ ગ્રહણ બધા કરી રહ્યા છે બધા. બીજી વાત તો એ છે કે વરસાદ હજી રહેવાનું નામ લેતો નથી અને સાંજ પણ અત્યારે પડી ગઈ છે હવે ધીરે ધીરે કરીને. તો હવે એવું લાગે છે કે રહે નહીં વરસાદ. જોઈએ હવે કેટલીક વાર લાગે છે વરસાદ રહે છે કે નથી રહેતો. क्या बात कर रहे रे बाबा? તો આપણે ફાઇનલી વરસાદ થોડો થોડો રોકાઈ ગયો છે અને વાગી ગયા છે 8. તો જો અત્યારે બધાય રાસ ગરબાનું નામ આવે એટલે વરસાદ હોય કે ગમે તે હોય, મતલબ રાસ ગરબા રમવા એટલે રમવા. તો બધાય રાસ ગરબા અત્યારે રમવા માંડ્યા છે. અને જુઓ તમારે ખાલી એકદમ જોરદાર, બાકી મજા આવી જાય એવું છે બધું. અને એમાંય તે ભાઈ વરસાદ તો થોડો થોડો બધાય ચાલુ જ છે અત્યારે. પછી જો આ બાજુ તો બધા મારા મિત્રો અત્યારે ગાંડા તૂર બધે બની ગયા છે ડિસ્કો કરવામાં. આ બધા મારા મિત્રો છે અને અત્યારે મોકો મળ્યો છે તો બધા અત્યારે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે અત્યારે બધા ડિસ્કો કરી જ લેશે. જો તમારે ખાલી. પછી મિત્રો આપણે ગરબાનું સોંગ ને આ જે ગીતો અત્યારે બધા વાગે છે તે આપણે તમને વગાડીને તો નથી બતાવી શકતા. એનું કારણ છે કે ચેનલ ઉપર વિડીયોની અંદર કોપીરાઇટ ક્લેમ આવી શકે, એટલા માટે આપણે ત્યાં સાઉન્ડ નથી વગાડતા. પણ આ બધા એનો ડિસ્કો જોઈને મને પણ અત્યારે ડિસ્કો કરવાનું બહુ જ મન થાય છે. પણ વરસાદ આવે છે એટલે આપણે નથી જવું, કારણ કે ફોન બોન બધું પલળી જાય. તો જો કેટલા બધા એન્જોય કરે છે અત્યારે. તો હવે વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે હું તમને ફટાફટ અમારા જે નવા વિડીયો આવે તે તમને તરત જ મળી જાય.